અને હવે બુલેટિનની શરૂઆત કરીએ। વાત સૌપ્રથમ સૌથી મહત્વના સમાચાર પોન્ઝી સ્કીમની માયાજાળ થશે સૌથી મોટો પર્દાફાશ। બીઝેડ ગ્રુપમાં સીઆઈડીના દરોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રોકાણકારોને 3 વર્ષમાં એકના ડબલની લાલચ આપવામાં આવી હતી। સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતર્યો અને કરોડો રૂપિયા ભેગા કરી એકાએક જ ભૂગર્ભમાં ઉતરી ગયો છે તેનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા ગેરકાયદે લોભામણી લાલચ આપી અને રોકાણ કરાવતો હતો। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે દરોડા દરમિયાન એજન્ટોની પણ પૂછપરછ કરી છે। ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। ભૂપેન્દ્ર ઝાલાએ બાદમાં ઉમેદવારી પરત પણ ખેંચી લીધી હતી। ત્યારે ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં આંકડા પણ દર્શાવ્યા હતા। આઈટી રિટર્નમાં દર્શાવી હતી માત્ર 17.94 લાખની આવક। અને વર્ષ 2021-22ની વાત કરીએ તો ત્યારે દર્શાવી હતી 9.79 લાખની આવક અને વર્ષ 2018-19માં તેણે માત્ર 4.98 લાખની આવક દર્શાવી હતી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા યશ ઉપાધ્યાય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। યશ, પોન્ઝી સ્કીમમાં માયાજાળ એક પર્દાફાશ થયો, શું વધુ વિગતો આ મામલે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજા હિંમતનગરમાં જે યુવાન બીજા ગ્રુપ ચલાવી રહ્યા હતા તેની પોન્ઝી સ્કીમ ચાલી હતી તેવા અવારનવાર સાબરકાંઠા જિલ્લામાં મેસેજો પણ વાયરલ થયા હતા। દરોડાની કાર્યવાહી કાલે સીઆઈડી ક્રાઇમે અચાનક જ બપોર બાદ જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। સાબરકાંઠા અરવલ્લીના ઘણા એવા શિક્ષકો છે કે પોલીસ સ્ટાફ કહી શકાય તમામના પૈસા છે આમાં રોકાણ કરેલા છે। ક્યાંક ને ક્યાંક આ યુવાન જે છે છેલ્લા 5 વર્ષમાં બજારમાં એવી જાહો જલાલી સાથે આવ્યા હતા કે કરોડો રૂપિયાની ગાડી ફરતા હતા। એટલે કહી શકાય કે જે પ્રમાણે બીજેડ ઉપર જે કાર્યવાહી કરવામાં આવી છે તેની તમામ જે પેઢી ઉપર કાર્યવાહી કરવામાં આવી, મોડી રાત સુધી આ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। આ એ જ ભૂપેન્દ્ર ઝાલા છે જેની લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી। ત્યારબાદ બીજા જ દિવસે ફોર્મ ભર્યાના પરત ફોર્મ જે ખેંચવું પડ્યું હતું। વાત કરવામાં આવે તો જે બીજા જ દિવસે જે ફોર્મ પરત ખેંચ્યું અને જે ઉમેદવારી ફોર્મની જે એફિડેવિટ દર્શાવી હતી તેના આવકના આંકડા પણ જોવા જેવા સાબિત થઈ રહ્યા છે કે ઇન્કમટેક્સ રિટર્નમાં તેને માત્ર 17.94 લાખની જે આવક છે દર્શાવી હતી। તો આટલી મોટી ગાડીઓ અને જાહો જલાલી ક્યાંથી આવી? 18-19માં 4.98 લાખની આવક છે તે પણ આ યુવાને દર્શાવી હતી। માત્ર નજીવી આવક સામે 6000 કરોડનું જે રોકાણ જે મેળવ્યું હતું તે પણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ બાદ આજે સૂત્રોથી માહિતી મળી રહી છે કે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતે 4 વાગે જે કોન્ફરન્સ કરવામાં આવશે, ફરિયાદ દાખલ થવાની વાત છે તે સામે આવી રહી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે લોકોના કરોડો રૂપિયા જે છે ઇન્વેસ્ટ કરવાના નામે લીધા હતા, કઈ રીતે લેવામાં આવ્યા, કઈ રીતે આ લોકો રૂપિયા રોકતા હતા, કઈ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કરતા હતા, તમામ જે ઝીણવટભરી તપાસ છે સીઆઈડી ક્રાઇમે હાથ ધરી હતી। ખેડૂતો, શિક્ષકો, પોલીસ કર્મીઓ, અધિકારીઓના કરોડ લાખોની સંખ્યામાં લોકો ઇન્વેસ્ટ કર્યું હતું। સાબરકાંઠા અરવલ્લી નહીં પરંતુ જે સૌરાષ્ટ્ર સુધી જે બીજા ગ્રુપ હતું તેને અલગ અલગ જગ્યાએ પોતાની ઓફિસો બનાવી હતી, બ્રાન્ચો બનાવી હતી। અલગ અલગ એજન્ટો દ્વારા જે રોકાણ છે કરવામાં આવતું હતું, એજન્ટોને પણ તેમાં સારું મોટું કમિશન આપવામાં આવ્યું હતું। ત્યારે આજે સતત બીજા દિવસે પણ સાબરકાંઠા જિલ્લામાં જ્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે તમામ જે તેની ઓફિસો આવી છે તેના સવારથી શટરો બંધ જોવા મળી રહ્યા છે કે ગઈકાલે રાત્રે મોડી રાત સુધી તો જે બીજાની જે બ્રાન્ચ તમામ જગ્યાએ સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ ત્યાં આગળ તપાસ ચાલી હતી। પરંતુ કહી શકાય કે આજે જયારે ફરિયાદ દાખલ થવાની વાત છે તે સૂત્રો માહિતી મળી રહી છે ત્યારે પોતે ભૂપેન્દ્ર ઝાલા પણ ક્યાં છે તે અત્યારે હાલ પોલીસ પણ ગોતી રહી છે, કારણ કે તેમની પણ પૂછપરછ કરવી જરૂરી છે। જી યશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી લાઈવ ઉમંગ રાવલ આપણી સાથે જોડાયા છે। ઉમંગ, બીઝેડ ગ્રુપમાં સીઆઈડીના દરોડા અને કેટલાય લોકોના કરોડો રૂપિયા ભેગો કરનાર એ વ્યક્તિ અચાનક જ ભૂગર્ભમાં 1-2 હજાર નહીં પરંતુ 6000 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનારા ભૂપેન્દ્ર ઝાલા છે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। એટલા કારણે કે પોન્ઝી સ્કીમના નામે 3 વર્ષની અંદર પૈસા ડબલ કરી આપવાની શરતે છે એ રોકાણકારો પાસેથી પૈસા લેતો, જેમાં શિક્ષકો, પોલીસ અધિકારીઓ હોય, ત્યાંના વેપારીઓ હોય, નાના મોટા વેપારીઓ કે જે બુદ્ધિજીવીઓ છે લોકોના પૈસા છે એને પણ નથી બખ્શ્યા। જે વખતે લોકસભાની ચૂંટણી હતી અભરખો હતો આ ભાઈને કે ભાજપમાંથી એમને ટિકિટ મળે, ભાજપમાંથી ટિકિટ ના મળી એટલે અપક્ષમાં ફોર્મ ભરવા માટે વરઘોડો લઈને નીકળેલો આ ભૂપેન્દ્ર ઝાલા અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। અને જે તે સમયે 9 લાખ 16 લાખ રૂપિયાની જે આઈટી રિટર્ન છે અને આવક જે છે એ એના ચૂંટણી ફોર્મમાં દર્શાવતો અત્યારે 6000 કરોડ રૂપિયાનું લોકોનું ફૂલેકું ફેરવી પોન્ઝી સ્કીમના નામે છે ફૂલેકું ફેરવી અને જિલ્લામાંથી ફરાર થઈ ગયો છે। સીઆઈડી ક્રાઇમ થકી જ્યારે ઘટના પ્રકાશમાં આવી એટલે મોડાસા, વિજાપુર, હિંમતનગર, અરવલ્લી સહિત
સહિતના જ્યાં પણ બીઝેડ ગ્રુપની જ્યાં ઓફિસો લાવી છે ઓફિસોની અંદર સીઆઈડી ગ્રુપના ધામા પડેલા છે. 50 જેટલા જે અધિકારીઓ છે એ અલગ અલગ દિશામાં કામ કરી રહ્યા છે, અલગ અલગ ટીમ બનાવીને કામ કરી રહ્યા છે. પરંતુ અહીંયાથી સૌથી મોટો પ્રશ્ન થાય કે આવડું મોટું પોન્જી સ્કીમનું સ્કેમ જે ચાલી રહ્યું હતું એની અંદર રોકાણકારો જે રોકાણ કર્યા, ઊંચા વ્યાજના ભાવે પૈસા મેળવવાની લાલચે રોકાણકારોએ રોકાણ કર્યું. અને હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે એજન્ટો જે હતા એમની તો સીઆઈડી ક્રાઇમ છે એ પૂછપરછ કરી રહી છે, પરંતુ આ જેમણે રોકાણ કર્યા છે પૈસા, એ રોકાણકારોના પૈસા પાછા મળશે કે મને મળશે તો કઈ રીતે, એ પણ સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. આવા લેભાગુ તત્વોના આ કાયદો કામ કરે ખૂબ જ મહત્વની વાત છે. ત્યારે હાલ જે ભૂપેન્દ્ર ઝાલા છે તેની તપાસ થઈ રહી છે, ક્યાં છે તે દિશામાં પણ સીઆઈડી ક્રાઇમ છે તપાસ કરી રહી છે. અલગ અલગ ઠેકાણે જ્યાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસો આવેલી છે તમામ ઓફિસોમાં સીઆઈડીના જે અધિકારીઓ છે એ છાપેમારી કરી રહ્યા છે. લેપટોપથી માંડી દસ્તાવેજો સાથે તેના લોકરો છે, એના એજન્ટો છે, એજન્ટો પાસેથી પણ પૂછપરછ કરી રહી છે. ફરિયાદ નોંધાવવાની તૈયારી છે એ પણ સીઆઈડી ક્રાઇમ થકી કરી દેવામાં આવી છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી આ જે ભાઈ છે એ આ રીતે ગફલત ભર્યું કામ કરતો હતો અને તેમ છતાં પણ લોકસભાની જ્યારે ચૂંટણી આવી ત્યારે ફોર્મની અંદર તો માત્ર 9 થી 9.5 લાખ રૂપિયાની આવક બતાવતો હતો. અને આના જ કારણે ક્યાંક છે એ કરોડો રૂપિયાની ગાડીઓ લઈને ફરતો ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ ક્યાંક વિદેશ તો નથી જતો રહ્યો, એ પણ ભીતિ છે જોવા મળી રહી છે. વિજય પણ અમારી સાથે છે. વિજય, આ પ્રકારની હરકતો પહેલી વખત નથી. પોન્જી સ્કીમના નામે અનેક વખત લોકો ભોગ બન્યા છે અને ફરીથી એક વખત એવડું મોટું સ્કેમ કે 6000 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેર્યું અને ભૂગર્ભમાં ઉતરેલું ભૂપેન્દ્ર ક્યાં છે ખ્યાલ નથી. બિલકુલ, અત્યારે ભૂપેન્દ્ર ઝાલા જે મોટી મોટી વાતો ફેંકતો હતો થોડા દિવસ અગાઉ, એ અત્યારે ભૂગર્ભમાં ઉતર્યો છે. કારણ કે નનામી અરજીના આધાર પર સીઆઈડી ક્રાઇમે જે દરોડા પાડ્યા તેની અંદર ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાનની અંદર પણ આ ભૂપેન્દ્ર ઝાલાએ આ પ્રકારે પોન્જી સ્કીમમાં કરોડો રૂપિયાનું ફૂલેકું ફેર્યું છે. ગુજરાત માત્રમાં મળેલી અરજીના આધાર પરથી અત્યારે જે પ્રાથમિક અનુમાન છે તે 6000 કરોડ રૂપિયાનું પોન્જી સ્કીમ હેઠળ એને ઊંચું વ્યાજનું વળતર આપવાની જાહેરાત કરીને લોકો પાસેથી ખંખેર્યા છે. તેમાં સૌથી વધુ શિક્ષિત વ્યક્તિ ગણાતા એવા શિક્ષક અને પોલીસ અધિકારીઓ છે આની અંદર છેતરપિંડીનો ભોગ બન્યા છે. પરંતુ આજે નનામી અરજી બાદ ખાસ કરીને જે 7 સ્થળો પર દરોડા પાડ્યા તેમાં રણાસણ, હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, વડોદરા, માલપુર, આ વિસ્તારની અંદર સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા કે જ્યાં આ બીઝેડ ગ્રુપની જે ઓફિસો આવેલી છે ત્યાંથી અનેક પ્રકારનું મોટા પ્રમાણમાં સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે. મોડી રાત્રે તેને ગાંધીનગર કચેરી લાવવામાં આવ્યું છે, તેનું આકલન કરવામાં આવ્યું છે અને સાંજે 4 વાગ્યાના અરસામાં આ કૌભાંડની જે મોટી માયાજાળ છે તેનો મોટો પર્દાફાશ સીઆઈડી ક્રાઇમ કરવા જઈ રહી છે. પરંતુ ભૂપેન્દ્રસિંહ છે અત્યારે ભૂગર્ભમાં છે, પરંતુ એ ન માત્ર આ પોન્જી સ્કીમ પૂરતું મર્યાદિત છે પરંતુ આ પ્રકારે બેનામી રોકાણ મેળવી અને લોકો સાથે છેતરપિંડી કરીને અનેક ધંધાની અંદર તેને આ પ્રકારના જે રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ જે ચૂંટણીના જે ડેટાબેઝ પરની આધારની વાત છે, સોગંદનામા પર વાત છે, તો એના પર તો એ વાત સ્પષ્ટ થાય છે કે એને પોતાની આવક એકદમ મર્યાદિત બતાવી હતી. પરંતુ આ પ્રકારના કાવતરા કરવા માટે એક પ્રકારે રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો હોય અને પોતે મોટા નેતાઓ પાસે ફોટો પડાવીને એ ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને પોતાના જે શૈક્ષણિક સંસ્થાનોની અંદર નેતાઓને બોલાવીને ફોટોગ્રાફી કરાવીને ઉદ્ઘાટનો કરાવીને એક પ્રકારે જે રોફ બનાવ્યો હતો એના આધાર પરથી એ એવું પ્રસ્થાપિત કરવા માંગતો હતો કે તે એક મોટા ગજાનો નેતા પણ બની ચૂક્યો છે, એની પાસે કરોડો રૂપિયાની આ પ્રકારે આવક પણ છે અને શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલો હોય, લોકોને કોઈ પણ પ્રકારે ગભરાવાની જરૂર નથી. આ પ્રકારનો એક માહોલ ઉભો કરીને જે રોકાણકારો છે તેમની સાથે છેતરપિંડી કરીને પ્રાથમિક દ્રષ્ટિએ 6000 કરોડનું ફૂલેકું ફેર્યું છે પોન્જી સ્કીમ હેઠળ. જો કે આ એક કાયદાકીય દ્રષ્ટિએ પોન્જી સ્કીમ ચલાવી એ ગેરકાયદે કૃત્ય છે, પરંતુ આને આ પ્રકારે 6000 કરોડ જેટલી રકમ જો એકત્ર કરી છે તો એ રૂપિયા ક્યાં મોકલાયા, શું વિદેશની અંદર રોકાણ કરી દેવામાં આવ્યા છે કે કેમ, એને લઈને પણ તપાસ થવી જોઈશે. આ ઉપરાંત આ પ્રકારે જો બેનામી વ્યવહારો જો ચાલી રહ્યા છે તો ઈડી અને આઈટીની રડારની અંદર પણ આ ભૂપેન્દ્ર ઝાલા છે તે આવી શકે છે. પરંતુ અત્યારે ગુજરાત અને રાજસ્થાનના હજારો રોકાણકારો આ લેભાગુ તત્વની માયાજાળમાં ફસાઈને હજારો કરોડ રૂપિયા જે છે સલવાઈ ચૂક્યા છે. અનેક પરિવારના જે એકના ડબલ થવાની જે 3 વર્ષની લાલચ હતી એ લાલચ ક્યાંક તેમને પણ ભારે પડી રહી છે. પરંતુ આવા રોકાણકારોએ પણ આ લેભાગુ તત્વોએ જે ઠેર ઠેર તાલુકે જે પ્રકારે ઓફિસો ખોલી અને ખાસ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને એ બાદ રાજસ્થાનના જે જિલ્લાઓ છે ત્યાં પ્રકારે કાવતરું રચીને રોકાણ મેળવતો હતો અને ઓફિસો ખોલીને બીઝેડ ગ્રુપના નામ પર જે પ્રકારે છેતરપિંડી આચરી છે તેના પર શકંજો કસવા જઈ રહ્યો છે. એક નનામી અરજીના આધાર પર જો
6,000 કરોડના આ પ્રકારે કૌભાંડનો પર્દાફાશ થયો હશે. તો વાસ્તવિક તપાસની અંદર છે આંકડો ઉમંગ બહુ ઊંચો જઈ શકે છે અને આ પ્રકારે ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકો છેતરાયા હોય અને આ લેભાગુ તત્વની માયાજાળમાં ફસાઈને પોતાના જે મૂડી રોકાણ છે તે ગુમાવ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે પેદા થઈ છે. બીજા મોટા સમાચાર એ મળી રહ્યા છે કે આ બીઝેડ ગ્રુપનો જે ફાઉન્ડર કો ચેરમેન કો લે ભાગુ કો એ ભૂપેન્દ્રએ જે તે વખતે ગ્રુમર કરીને ઓળખાતી જે કોલેજ છે 101 કરોડ રૂપિયાની અંદર ખરીદી હતી અને આ કોલેજ ખરીદવા માટેના પૈસા ક્યાંથી આવ્યા તે પણ સૌથી મોટો પ્રશ્ન છે અને એને બીઝેડ એજ્યુકેશન કેમ્પસ કરીને એને નામ આપી દીધું. આ લે ભાગુએ કોઈ પણ જગ્યાએ મૂક્યું નથી. ક્યાંક રોફ જમાવવા માટે નેતાઓ સાથે, અભિનેતાઓ સાથે, લોક ગાયકો સાથે બોલાવી અને સાથે તેમને કોઈ પણ જગ્યાનો ઓપનિંગ અથવા તો મોટા મોટા પ્રોગ્રામ કરાવીને ક્યાંક પોતે ખૂબ મોટા ગજાનો નેતા હતો તો કોઈ મોટો માણસ એવો રોફો પાડતો, રોલો પાડતો અને એના જ કારણે એની માયા જાળમાં લોકો ફસાતા ગયા અને પોન્ઝી સ્કીમની અંદર છે એ ઇન્વેસ્ટ કરતા ગયા, પરંતુ લોકોને ખબર ન પડી કે લાલચ એક બુરી બલા છે અને એના જ કારણે ક્યાંક છે આ લે ભાગુ ભૂપેન્દ્ર છે 6,000 કરોડ રૂપિયાના કેટલાય લોકોનું ફુલેકું ફેરવીને જતો રહ્યો છે. ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાનની અંદર પણ તપાસ છે ચાલી રહી છે, કારણ કે રાજસ્થાનની અંદર પણ આ પ્રકારે મોટું ફુલેકું લોકોનું ફેરવીને નાસી ગયો હોય તેવું લાગી રહ્યું છે અને એના જ કારણે ક્યાંક એક બીજી વાત પણ સામે આવી છે કે 101 કરોડ રૂપિયાના ખર્ચે જે કોલેજ કરી હતી એને પણ પોતાના ગ્રુપનું નામ આપી દીધું છે. રાધા, બિલકુલ. હવે કાયદાનો કોડો તેના પર વિંજાશે. આભાર ઉમંગ તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો લોકોને કરોડોમાં ફસાવ્યા અને હવે કાયદાનો કોડો વિંજાશે. બીઝેડ ગ્રુપ કે જેના પર સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ, બીઝેડ ગ્રુપની અલગ અલગ કંપનીઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનમાં અલગ અલગ શહેરોમાં બ્રાન્ચ ખોલવામાં આવી હતી. રાષ્ટ્રીયકૃત બેંકો, નાણાકીય સંસ્થાઓ કરતા પણ વધુ વળતરની લાલચ આપવામાં આવતી હતી. રોકાણકારોને એક કા ડબલ જેવું પ્રલોભન આપી કરોડો રૂપિયા તેમની પાસેથી ખંખેર્યા. ત્યારે અલગ અલગ શાખાઓ મારફતે આશરે 6,000 કરોડ તેના દ્વારા ખંખેરવામાં આવ્યા અને કરોડોની આ છેતરપિંડીમાં બીજા અનેક નામો પણ ખુલી શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાયા છે. નિકુંજ, લોકોને કરોડોમાં વ્યક્તિએ ફસાવ્યા, હવે તેના પર કાયદાનો કોરડો વિંજાશે. જી રાધા, જરૂરથી કરોડોની અંદર લોકોને ફસાવ્યા, તેમને શોધાર આંસુએ રોડાવ્યા અને આજ અંગે સીઆઈડી ક્રાઇમ જે છે તે આજે સાંજે 4 વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે, જેમાં બીઝેડ ગ્રુપના આ સીઈઓ ભૂપેન્દ્ર ઝાલાની કયા પ્રકારની કરતૂત હતી, કયા પ્રકારની મોડસ ઓપરેટિવ હતી તે અંગે ખુલાસો કરવામાં આવશે. 6,000 કરોડ કરતાં વધુની ફ્રોડ જે છે તે ભૂપેન્દ્ર ઝાલા અને તેના બીઝેડ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હોય તે પ્રકારની માહિતી મળી રહી છે અને આ રોકાણકારોની અંદર ગુજરાત અને રાજસ્થાનના રોકાણકારોનો સમાવેશ થાય છે કે જેમને રાષ્ટ્રીયકૃત બેંક કે આરબીઆઈ ન આપે તે પ્રકારના ઊંચા વ્યાજ સાથે પોતાના નાણાંનું વળતર જે છે તે આપવામાં આવશે તે પ્રકારની લાલચ આપવામાં આવી અને આ લાલચના આધારે 6,000 કરોડ કરતાં વધુની રકમ જે છે તે આ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અને તેના બીઝેડ ગ્રુપ દ્વારા એકત્ર કરવામાં આવી હતી અને જે રોકાણકારો જે છે તે ચોધાર આંસુએ રોઈ રહ્યા છે. હવે કાયદાનો સકંજો ભૂપેન્દ્ર ઝાલા પર કસાશે. સીઆઈડી ક્રાઇમની અંદર આ અંગેની ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે. અલગ અલગ તેના જે ઠેકાણાઓ છે, ખાસ કરી અરવલ્લી સહિતના વિસ્તારોની અંદર તેની જે મુખ્ય હેડ ઓફિસ આવેલી છે, આ ઉપરાંત અન્ય અનેક શહેરોની અંદર પણ તેની નાની બ્રાન્ચ ઓફિસો આવેલી છે. ત્યાં પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા ગઈકાલે રેડ કરવામાં આવી હતી, દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી પણ જરૂરી દસ્તાવેજ જે છે તે સીઆઈડી ક્રાઇમને હાથ લાગ્યા છે, જેના આધારે પણ આ સમગ્ર કાંડની અંદર અન્ય કયા લોકોની સંડોવણી છે તે પણ ખ્યાલ આવશે અને આ 6,000 કરોડનો આંકડો જે છે તે માત્ર હાલ પ્રાથમિક આંકડો માનવામાં આવી રહ્યો છે. આથી પણ વધુ નાણાકીય ઉચાપત જે છે, નાણાકીય ફ્રોડ જે છે તે મહાટક ભૂપેન્દ્ર ઝાલા અને તેના બીઝેડ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હોય તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે. સાંજે 4 વાગે સીઆઈડી ક્રાઇમ દ્વારા આ અંગેની વિસ્તૃત પ્રેસ કોન્ફરન્સ જે છે તે પણ થવા જઈ રહી છે. જી બિલકુલ નિકુંજ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.
અને પોન્ઝી સ્કીમને લઈને બીઝેડ ગ્રુપ પર ગાળિયો ફસાયો. બીઝેડ ગ્રુપની ઉત્તર ગુજરાતની તમામ ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી. ભૂપેન્દ્ર ઝાલાની વિજાપુરની ઓફિસમાં સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી. તો વિજાપુરની અક્ષર માર્કેટમાં બીઝેડ ગ્રુપની ઓફિસ ચાલતી હતી. સાબરકાંઠાથી પોન્ઝી સ્કીમ ચલાવતો હતો આ ભૂપેન્દ્ર ઝાલા. ભૂપેન્દ્ર ઝાલાએ 1000 કરોડથી વધુનું રોકાણ લીધું હોવાની ચર્ચા પણ થઈ રહી છે. મોટું વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી. થોડા સમય પહેલા ભૂપેન્દ્ર ઝાલાએ હિંમતનગરમાં એક શૈક્ષણિક સંકુલ ખરીદ્યું હોવાની વાત પણ સામે આવી છે. કોઈ રોકાણકાર કારણોસર આ સોદો કેન્સલ થયો હતો. આ બાદ એક સાથે બીઝેડ ગ્રુપની ઓફિસ પર એક સાથે તપાસ થઈ રહી છે અને રોકાણકારોને મોટું વળતર આપવાની લાલચ આપી કરોડોનું રોકાણ મેળવ્યું હોવાની ચર્ચા પણ કરવામાં આવી રહી છે. અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મુકેશ જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મુકેશ, પોન્ઝી સ્કીમ લોકોના કરોડો રૂપિયા એકઠા કર્યા આ ભૂપેન્દ્ર ઝાલા કે જેને લઈને હવે એક બાદ એક વાતો ખુલી રહી છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ભૂપેન્દ્ર ઝાલાની જે પોતાની બીઝેડ ગ્રુપ જે છે એના દ્વારા જે કહી શકાય કે કરોડો રૂપિયાનો ચૂનો જે છે ઉત્તર ગુજરાતમાં લગાવ્યો હોવાની વાત જે છે સામે આવી છે. ત્યારે સાબરકાંઠાની પોન્જી સ્કીમ ઓપરેટ કરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઉત્તર ગુજરાતની અંદર કહી શકાય કે લગભગ મોટા ભાગની ઓફિસ ઉપર હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં બીઝેડ ગ્રુપના નામે સાબરકાંઠાથી સ્કીમ ઓપરેટ કરતા ભૂપેન્દ્ર ઝાલાએ 100 કરોડ રૂપિયા કરતા વધુનું રોકાણ મેળવી અને આજે સ્કીમનું આયોજન કર્યું હતું. સાથે વાત કરીએ તો વિજાપુરમાં પણ આ સ્કીમ જે છે ચાલતી હતી ને અક્ષર આર્કેટ જે કોમ્પ્લેક્સ છે એની અંદર આ ઓફિસ એને બનાવી હતી અને ઉત્તર ગુજરાતની સાથે સાથે વિજાપુરની ઓફિસ પર પણ સીઆઈડી ક્રાઇમના નો દરોડો જે છે પડ્યો હતો અને પોન્જી સ્કીમમાં રોકાણ કરાવી દર મહિને મોટું વળતર આપવાનું વાત જે પણ કરી અને લોકોને ભોળવ્યા હતા. થોડા સમય પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કહી શકાય હિંમતનગરમાં એક શૈક્ષણિક સંકુલ પણ ખરીદ્યો હોવાની બાતમી જે છે માહિતી જે છે કોઈ કારણોસર આ સોદો જે છે કેન્સલ થયો હતો. આ બાદ વાત કરીએ તો જે બીઝેડ ગ્રુપની ઓફિસ ઉપર એક સાથે જે તવાઈ જે છે જોવા મળી રહી છે. રોકાણકારોને મોટું વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ મેળવી લીધું હોવાની ચર્ચા જે છે એ કહી શકાય ઉત્તર ગુજરાતમાં સાંભળવા મળી રહ્યું છે. ત્યારે વાત કરીએ તો જે બીઝેડ ગ્રુપના સાબરકાંઠા સહિત જે ઉત્તર ગુજરાતની જ્યાં ઓફિસો આવેલી છે ત્યાં તમામ જગ્યાએ સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે. પરંતુ ખાસ વાત કરીએ તો વિજાપુર ઓફિસની અંદર કહી શકાય કે એમના મળતિયા એટલે કે એમના માણસો દ્વારા 2 દિવસ પહેલા જ ઓફિસની અંદરથી તમામ ચીજ વસ્તુઓ સીસીટીવી કેમેરા છે, ડીવીઆર છે સહિતનો જે મુદ્દામાલ જે છે એડવાન્સમાં ઉપાડી લીધો એ પ્રકારની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. એટલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી હતી ત્યારે ઓફિસ અંદર કહી શકાય કોઈ માલ સામાન હાલમાં મળ્યો નથી. પરંતુ અગમચેતીના ભાગરૂપે ત્યાંથી પણ જે કહી શકાય કે રોકાણકારો કયા હતા, કેટલા રૂપિયાનું જે કહી શકાય આ પ્રકારે કાળો કારોબાર જે છે વિજાપુરથી થયું છે. પોલીસને કઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સાબરકાંઠા, અરવલ્લી અને જે ઉત્તર ગુજરાત સાથે વિજાપુરની અંદરથી પણ કરોડો રૂપિયા જે લોકો પાસેથી ઉઘરાવી અને જે કહી શકાય કે જે પોન્જી સ્કીમ આપી અને જે નુકસાન જે છે લોકોને પહોંચાડ્યું હોય પ્રકારની વધુ માહિતી પ્રાપ્ત થઈ શકે છે. જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.